એ જલપા બેન આ પસરંગી શાક કા સુધાર્યું જો તો બધાની જરી જરી ઢગલિયું કરી ઈ તો ચિંટુને જ વેજીટેબલ સેન્ડવિચ ખાવી છે ને તો કોલાઈ કરી નાખું ઠેક આ બધું શાકભાજી નાખ દેવાનું કા આ વેજીટેબલ સેન્ડવિચ વાળી કેવીક લાગે એલી સખાડજે તો ખરી કોક દીક તો ખબર પડે અમાર જેવાને જલપા બેન આ સંપા કાકીને સખાડજો હા ચખાડીશ સરસ લાગે મને બહુ ભાવે એ રસમા ભાભી હાય શું કરો બધાય કાઈ ની નવરાત્રી બેઠા છે સિંટુન વેજીટેબલ સેન્ડવિચ ખાય તો મમ્મી સુધારે છે ને અમે બધી બેઠી બે ક્યાં ગઈ તું રસમા જોજો સંપા કાકી પૂછીને ગંધ કાઢ નાખશે ક્યાંય ની ભાઈ બીજ જમવા ગઈ હતી ને તે પછી રોકાઈ ગઈ તે આવું છું ઠેક તે રસિક ના આવ્યો ઈ તો ડાયરેક્ટ ઓફિસે નીકળી ગયા તમે નતા ગયા સોનલબેન ના અમે નતા ગયા પણ માર ભાઈ લાલુ આવવાનો છે થોડાક દીમાં ઈન પૂછડીને ભાઈની ઘરે ગયા તા જમવા તે પછી લાલુ કે ની રાત તમે આવશું વરહો વરાતા આવતા હોય ને એટલે હાલે ઈ કે મારે એમ જ છે મારી નતા આવ્યા આજ વખતે કોઈ સારું હાલો મારે કામ છે એ હા રસમાના ફોટા હતા હો ભાઈ વારે ઊભી હતી ઈ ઉમે ફોટા બહુ મૂકે ફરવા જાય એના ફટ મૂકી દી ઈ ભલે ને મૂકે હા તમને બહુ વાંધો ના એટલે એમ નથી કેતી મૂકે તે ભલે ને મૂકે હું તો ખાલી કહું છું હારું છોટી ગયા સંપા કાકી આ ફોર વ્હીલ કોની છે કોણ આવ્યું હા મારે તો ઠાઠું ખેવી નાખત પણ એના ખૂણામાં તમે દેખાણા નહીં હો ગાડી તો જો કોના મહેમાન છે ખબર નહીં હવે કોના મહેમાન હોય આ બેન ને ઈ જ લાગી જો બેન તો જો રૂપારા ને ફરાકડું પહેર્યું આ છોકરો જોવું હોય તો તમને કહો સંપા કાકી માથે પીરી ટોપી ને આંખમાં કારા ચશ્મા ને જેકેટ ને હેઠે પેન્ટ પહેરતા ભૂલી ગયો કે હું હાય સડી પહેરીને ધોઈ આવ્યો Mom, that's right. આઈ નો તારા ડેડી ગયા છે જો તો ઇંગ્લિશમાં વાતો કરી હે કોણ છે આ હા કોઈ બી નથી જોયા હું નકર બધાયને હગાને વર્તું છું પણ હા પહેલી વાર જોયા હો રેશમા ભાભીને સગા નહીં હોય ને હોય હકે હો વીઆઈપી હગા એના જ હોય આપણી તો લપસંદર આવે તો વર્તાય જ જાય લઈ જ પૂછવા દે હેલો જય શ્રી કૃષ્ણ એક્સક્યુઝ મી ભૂલા પડ્યા કે કોઈનું ઘર ગોતો છો બેન હાય જય શ્રી કૃષ્ણ ના કોઈનું ઘર નથી ગોતતા અમે અહીંયા રહેવા આવ્યા છીએ નવા હા ક્યાં વળી રહેવા આવ્યા આ પેલા રેશમાબેન કરીને છે ને એમના બે મકાન છે ને એમાંથી એક મકાનમાં અમે રહેવા આવ્યા છીએ ઠેક રેશમાબેનના મકાનમાં અહીંયા અમારી બેનપણી જ થાય તમે કી બાજુના અમે જુનાગઢ થી આવ્યા છે ને અમારો સન છે એ બાર ભણે છે હા બે જુનાગઢના અમે ઈ બાજુના છીએ હો ને જુનાગઢ તો હું કેટલા વર્ષ હોસ્ટેલમાં ભણી સારું હમણાં ફોર વ્હીલ ગઈ તમારી આ ઈ મારા હસબન્ડ હતા મોટું તો ના દેખાણું ભાઈનું પણ ફોર વ્હીલ નીકળી કોક આવ્યું છે સારું ચાલો પછી નિરાતે વાત કરીએ હા કઈ વાંધો નહીં કામ હોય તો કેજો તમારું નામ સીમા તમારું નામ સોનલ સારું સોનલ બેન પછી વાત કરું એટલે આ તો નવી દેવા આવી અસ્કો મસ્કો કારેલી નઈ પડોસન આઈ હે નઈ પડોસન રહેને આઈ હે લાઈ સંજયને ફોન કરવા દે હેલો હા બોલ શું કરો સંજય શું હોય કામ આજે અમે બાઈને બેઠા હતા ને તો નવા પાડોશી આપણા રેવા આવ્યા બોલો એક બેન ફેશન વાળા ટૂંકું ફરાકડું પહેરેલા ને છોકરો પાછો એનો મોટો છે લાગે એની બેન પાછા નાના તો ને ભાઈ ફોર વ્હીલ માં આવ્યા હા કોના મકાનમાં રહેવા આવ્યા રેશમા ભાભી ઓલું મકાન નથી બીજું એમ ઓહો રેશમા ભાભી ન્યા તો બે ફેશન વાળા એક મકાનમાં એમ ને કહું તો છે ને કેવડો મોટો છોકરો બાર ભણે એવડા કઈ નાની ઉંમરના નહીં હોય આમ ફેશન વાળા છે ને સાંભળો કી બાજુ ખબર જુનાગઢના હા જુનાગઢના હારું બીજું કામ હતું કઈ કે ખાલી આ કેવા જ ફોન કર્યો બીજું તો કાંઈ કામ નહોતું વર્તા આવો તો શક્ય દેણું લેતા આવજો ને એ હા કાંઈ વાંધો નથી એ હા રાખો હાલ એક તો કીડિયું ગધની લોહી પી ગઈ જરી કઈક ઢોરાય એટલે ઢગલો થઈ જાય ઓય માં કેવી બાથરૂમ લાગી હાલો હવે આપણે રસોઈ વરગીએ એમની શું કરતા હશે પાડોથી લઈને જોયો ડોકું કાઢવા દે લબાસો જો કેટલો છે ઠેલા એ સીમા બેન હાય હા બોલો ને તમારું નામ કેવું સોનલબેન હું તો જોવા આવી હતી કે કેવું ઘર છે કેદીનું બંધ હતું ને રેશમા ભાભીનું તી હું જોઈ આવવા દે તો શું કરે છે ગોઠવાઈ ગયું કે નહીં હા બસ જો ગોઠવાય છે ધીમે સાફ સફાઈ ને થાય છે તો પેલા એટલે સામાન બધો બહાર રાખ્યો થાય તો એમ જ બાપા ધૂળ ધાણી ઉડે અમને જ ખબર છે આ ઓલા મેં વળી સટાકા પટાકા બનાવ્યા હતા 4-5 લોટ મિક્સ કરીને પછી અસલ ચાટ મસાલો ને મેગી મસાલો સાટીને તે હું કહું સીમાબેન ને દઈ આવું શાખે ઈબાને કેવા છે શાકજો કેજો મને ને કેવાય મેં કહું હું કહું એને બિચારાને શું કહેવાય સાફ સફાઈ કરે ને વૈસમાં ભૂખ લાગે તો કાંઈ ઠેલા ક્યાં ખોલવા બેવા તે મેં કહું લઈ દેતી આવું અરે એની શી જરૂર હતી ના આવ્યો ને શાક જો ને એમાં શું છે અલ્યો નહીં હવે કામ કરતા ભૂખ લાગે ખવાય સીમાબેન એમાં હું
કે મારા ભાઈને જ દેખાતા, મેં કીધું દેખાડા નહીં. થેન્ક યુ સોનલ બેન. એમાં થેન્ક યુ શું હોય? ઈ તો પાડોશી આવ્યા હોય તો આપણી ફરજ છે. પાડોશી ધર્મ તો પેલા નિભાવવાનો હોય. તી કહું તમારા છોકરાને કરવાનું છે? ધ્યાનમાં હોય તો છોકરી દેખાડી. એ મારા ભત્રીજી જ છે, અસલ રૂપારી ને લાંબો સોટલો ઢીંઢા લગીના વાળ ને ભૂરી ભૂરી આખું ને માસ્ટર ડિગ્રી ને MBA કરેલી છે ને બિઝનેસમેન ને એવા જ માણા ગોતે હે રૂપિયા રાતી. આપણે આ તો કઈ તો છોકરાનું કહું ધ્યાનમાં હોય તો દેખાડીએ. તમારા છોકરાનું કરવાનું છે? ના ના, હજી તો અમારે વાર છે. અમારો છોકરો એમ તો નાનો છે, એ તો હાઈટ રહી ને એની. કોઈ છે કાટાના છોકરા લાંબા લાંબા ટણે જેવા? તો તમારી દીકરી છે કે મુનો એક જ છે? મારે એક જ છે છોકરો. છે હાથી હારું. શાકભાજી વાળો જો સવારમાં દરરોજ 10 થાય ને તો આવી જાય છે, એટલે કઈ લેવું હોય ને તો આવી જાજો. એમ તો ઘણી રેકડીઓ જડી જાય ને આજુબાજુમાં ઘણી દુકાનો છે ને. તમારે આ તો ના જડે તો કેજો. મેં કીધું લાઈ કઈ આવ, બિસાડાને ખબર ના હોય ને. હા હા, થેન્ક યુ. તમે પરમાનન્ટ હેર સ્ટ્રેટ કરાવ્યા લાગે કા? હા, મારા સન ને બહુ શોખ. મમ્મી તું હેર સ્ટ્રેટ કરાવ ને સરસ લાગે. હા, અમારા ઘરવાળા બહુ જ કે તું હેર સ્ટ્રેટ કરાવી લે. પછી આ ઓલું શું કે આ બધી આ મોટી ઓલી આખી ફેશિયલોની ટ્રીટમેન્ટો ના હોય કરાવવાની, આખા ડાકાને કોઈ થાય જ નહીં, કંઈક ઈ કહેતા હોય ઈ કરાવ લે. હું તો ના પાડું ભાઈ, તમે હું હાવ હવે. હા હા હા. આ 4 વ્હીલ તમારી છે કે? હા, અમારી જ છે. એના પપ્પાને બિઝનેસમાં જવું હોય બધે તો પછી જોતી હોય, એટલે અમે તો લીધી છે 2 વર્ષ થયા. અમે લીધી 4 વ્હીલ. તમારા ભાઈ કે હજી તો આપણે થાર છોડાવ્યું કે હું છે બાપા, હવે આમાં સંતોષ માનો ને. આ ધનતેરસે મને બહુ કહેતા હતા કે તું પેન્ડલ બુટ્ટી કરાવ લે, વીટી કરાવ લે, કાંઈક તો કરાવ લે. મને કે ઘરની લક્ષ્મી છો, પણ હું કહું ના રે ના, હવે એટલા ભાવમાં હું કરાવું. એ તો મને બહુ જ કે અમારે તો બહુ ઓલા છે, બહુ જ બધું લેવાનું ને કે. હા, મેં પણ આ ધનતેરસ સોનાની રિંગ કરાવી. હારું હાલો, તમારે મોડું થાય, કઈ જરૂર હોય તો કેજો. હા પાકું. ઓયડા તો 3 છે, રૂમ અસલ જબર બધા છે. લે હાકેડ નહીં થયા ને. લાઈજી ટીવી ચાલુ કરીને જોવા દેજી શું આવે છે. ગુજરાતમાં માવઠાની અસર ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે. ખેડૂતોનો તૈયાર પાક કમોસમી વરસાદના કારણે પલળી ગયો છે. અરે બિચારા ખેડૂત જો તો ખરી, હા બધાને પાથરા તણાય છે, કોઈના કપાસ પલળી જાય છે. અરે ઓલી જીમકી છોકરી તો જોર હવે. એક તો બિચારા ખેડૂત જીવ આવે એના પાકનો તો કોઈ દી એને હારો ભાવ જડતો નથી ને ઉપરથી આ ભગવાનનો વરસાદ ક્યાં ભૂગવામાં. એક તો સવી અક્ષરની ABCD આવડતી હોય, સૂટ બૂટ પહેરીને ઓફિસમાં બેઠો હોય ને ઈ પાછો ખેડૂતને શીખવાડે કે આમ કરે. હવે તું કોક દી તડકે પાવડો ને કોદારી લઈને ઉભ રાતે પાણી વારવા જા તો ખબર પડે. આ કઈ જમીનનું શેમાંથી ને ડાઉનલોડ નહીં થાય તમારો. ઘઉં ડાઉનલોડ કરો, બાજરો ડાઉનલોડ કરો, જીરું ડાઉનલોડ કરો, કપા ડાઉનલોડ કરો, એમ કાંઈ થવાનું છે નહીં. આ કેદી સમજશે. માંડવીમાં બટેટા ડુંગળીમાં સેમાય જરીક ભાવ હતી ને તેમ કે હું તો માંડવી બહુ મોંઘી છે, મુખવાસ કેમ ખાવો, તલ બહુ મોંઘા છે. પણ તો કોણ કહે? વાં સ્પ્રેના ભાવ ગમે એટલા છે તો ઈ મૂંઘામાં એલો સ્પ્રે લેહે, પીઝા ગમે એટલા મૂંઘાય છે તો ઈ લેહે, સોડાયું ગમે એટલી મૂંઘી છે તો ઈ પીહે. આ માંડવીનો ભાવ વધે એટલે તો ફટકીડ્યું સડે. આ અમુક ને તો બંદૂકે દેવા જોઈએ. બિચારા ખેડૂત કેવા રોવે, કેટલા મહિનાની મહેનત હોય ને એમાં પાણી ફરી ગયું. આ નકરી માંડવી થોડી છે. કોકે એની દીકરીને પરણાવવા હાટુનો કર્યાવર છે, કોકે એની દીકરી દીકરાને ભણાવવાની ફી છે, કોઈના મા બાપ ગઢા એની દવા દારૂ છે, કોઈની જીવન મૂડી છે, કોઈની આખા વરની ખુશી છે, મહેનત છે. કોણ સમજશે? આ જમાનામાં ખેડૂતની તો વેલ્યુ કરો. આ તો સૂટ બૂટમાં હોય ઈ જ રૂપારીનો. હે ભગવાન, ખેડૂતને સારું વળતર મળે તો સારી વાત છે. હવે લઈ તો મારી મમ્મીને ફોન કરી લો, અમે માંડવી જ વાવી હતી. હાલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ મારી દીકરી. શું કર મમ્મી? કાઈ ની નવરી થઈ. હા, હું કે આપણી માંડવી પલરી નથી ને? એટલે દી ઓપનર આવ્યું ને તે આપણી માંડવી નીકળી ગઈ. નકર આપણી માંડવી પલરવાની જતી દીકરી રહી ગયા, બસી ગયા. હા, પછી માથે તાલપત્રી ઢાંકી દીધી ને એટલે બુંગળને ફરતી કોઈ પાથરું છે. હા, તોય ભૂકો ના તેની તો બધું પલરી ગયું છે ને. હા, ઈ તો પલરી ગયું. હવે આમાં કઈક વરાપ થાય તો માંડવી હમી કરીને કઈક ઠેકાણે મૂકીએ. અટાણે તો ખેતર વિસારે પડી છે ને તાલપત્રી ઢાંકી છે. પિસાડે ઘણા આજુબાજુ વાળાને પાથરા પલરી ગયા. અરે કઈક ને કઈક ઊભું જ હોય કા વરસાદનું વાવાઝોડાનું. હવે તો હું તને હારું છે ને? શું કરે બધાય મજા કરે. તમારે જમાય ઓફિસ છે ને હું જરીક હું લાય હમાસાર જો બિસાડા ખેડૂતનું તો જો કેવું હાલે છે. ટાણે હાથમાં આવવાનું થયું ને વયું ગયું ખેડૂત પાસેથી, એવું થયું બિસારાનું. તોય કોઈના પેટનું પાણી ના હાલે. સાચી વાત છે તારી. હારું હાલ, તારે કામ હશે તું તારે કર. હાલ, જય શ્રી કૃષ્ણ. રાખો હો મમ્મી. એ આ જય શ્રી કૃષ્ણ. કાંઈ ઉપાધિ કરતી નહીં મારી દીકરી.
ભગવાન બેઠો જ છે, હવે જી થાય ઈ. એ હા રાખો હાથ. લઈ ગયો ઓલા પાડોશીને ગોઠવાઈ ગયું, પાણી સિંહો દેતી આવું. એ સીમા બેન ક્યાં સવો? બધું વરાય સોરાઈ ગયું લાગે. એ આવો ઉપર છું, પાણી પીવાની બોટલ લેતે આવી. મેં કીધું કહું હજી પરબારે રહેવા આવ્યા છે તો હશે નહીં, બે બોટલો ભરીને આવ્યા હોય તો કેટલી ઘણી હાલે થઈ રહી હોય છે. ફિલ્ટર નટાન ચાલુ ના થયું હોય પરબાર. હું કે વરાય સોરાઈ ગયું લાગે, બધું પોતું હાલતું લાગે. ઠેક સારું થયું તમે પાણી આપી ગયા. હમણાં મારા મિસ્ટર પાણી લેવા જ ગયા. અરે અરે પાડોશી પાણી લેવા થોડું જવાનું હોય વેચાતું. ફિલ્ટર ચાલુ કરી લીધું ને ભરી લીધી બોટલ તો અમે રાખતા પહેલા એટલે હતી. થેન્ક યુ. ઊભા પોતે અમારે ઊભું પોતું એકલા છે તોય અમારા આવડા કે હજી ખેરે તને નવીન જાતનું ઊભું પોતું લઈ દઉં તે નવીન જાતનું લેવા. હું તો ના જ પાડું કહું એવું કાંઈ અમારે મોંઘું લેવું નથી, પણ અમારે સમજે નહીં ને. હા મારે પોતાની નીચેની બાલ્ટી હોય ને એ તૂટી ગઈ છે તો હું કહું હવે પછી નવું લઈ લઈશ, અત્યારે તો ચાલશે કામ ચલાવ. હા તો એમ જ હોય. મારા ભાઈ નો દેખાણા મેં તો જોયા જ નહીં, એ તો વસ્તુ લેવા ગયા છે બહાર. ઓય હારું હાલો કાંઈ જોતું હોય તો કેજો. તમે હેરમાં રિબિન નાખો બહુ સરસ છે, પાછું ડ્રેસને મેચિંગ જ હો. તો મને બહુ જ શોખ, કલરના જેવા કપડાં એવી ઉપર સોટાડી દેવાય. હું પણ આવી રિબિન લઈ આવી હતી, પછી અમે દુબઈ ફરવા ગયા હતા ને મેં પણ હું નાખ્યું હતું. દુબઈ થોડાક ગયા હોય ફાકા મારે જ મારા સામે નહીં હું મારું. હાથી અમે એલા દુબઈ જવાના જ હતા, પછી દુબઈ ના ગયા ને પછી ગોવા ને જઈ આવ્યા ને. મને તો કહેતા હતા કે બાલી જઈએ કા પછી મલેશિયા જઈએ કા પછી સિંગાપુર જઈએ, પણ પછી ક્યાંય મેળ ના આવ્યો. તો હું અમારે એવું જ હોય કાંઈક ને કાંઈક પછી ઊભું હોય લગન ગાળો ના અંતે. પછી એક ગોવા ગયા, નહીતર અમે દુબઈ બાલી ને બધે જવાના હતા. ઓહો હારું હાલો તી નિરાયતે વાતું કરશે. એને ક્યાં ખબર અમે ગોવા ગયા. બસ ભલે ને જુનાગઢ ના જાપા સુધી ગયા હોય, આપણું થોડું એટલું કરાય કા. હાલો આવી જાજો, દૂધ આવી ગયું. આપી દયો ભાઈ. એ જલપા બેન, એ સર બેન ક્યાંથી આવો? કાંઈ ને નવા પડોશી આવ્યા હતા ને એને ઘરે ગઈ હતી જોવા. હું કહું કેવું ઘર છે રેશમા ભાભીનું મેં જોયું નહોતું ને તી બાને બે વાર ઘુમરા મારી આવી. એકવાર ઓલું સોરા ફોડીને ડબ્બો દઈ આવી ને એકવાર પાણીનો બાટલો દઈ આવી. હું કહું કેવી છે કામની છે કે શું છે? ચલો બેન મને બોલાવે મારે આવું. ભાઈ મને દૂધ દે દે, તમે જઈ આવજો પછી બીજું શું હોય આટો મારી આવે જોઈ આવે. હાલ્યો બેન. પૈસા વાળા લાગે છો સોનલબેન. 4 વ્હીલ છે, બીજે ક્યાંક રાજકોટે મકાન છે, જુનાગઢે મકાન છે ને એવું મેં વાત સાંભળી છે. રેશમા ભાભી કહેતા હતા દુબઈ ને ફરવા ગયા. આ શું કઈ ગયા છે ફરવા? અને એમ કે ફાકા મારતા છે તે મેં સામે સામે મોટી મોટી જી ગયો જેટલી વાર ગઈ એટલી વાર. ચલપાબેન 5 રૂપિયા એટલે લાવો ને છૂટા, મારે ઘટે છે ઘટનામાં. આવીએ છે ને હારું હાલો. હા નવા પાડોશી એવા છે હવે તો દર વખતે આપણા ભેગા આવી છે ને બધી ફેસ્ટિવલમાં તહેવારમાં. પડે એવા આવી છે તો આવશે, નકર ઘર ઘૂસલા આવી છે તો નહીં આવે. ચલપાબેન કહે સોનલબેન મોટી મોટી જીકે 5 રૂપિયા તો દૂધ ના ઘટે મારા પાસે લે છે. દૂધ લઈ જાઓ. હેલા રાખે બાકી આપણું થોડું એટલું કરાય. કામ પૂરું થઈ ગયું ને દૂધ હારું દેજો, કાઈ જરીક પાણી જેવું લાગતું તો આસુ. કાલ હું બાર ગામ ગયો તો ને એટલે પછી છોકરાઓને ખબર ના હોય. એ આ વાંધો નહીં, પૈસા મને દે દે. એ હા. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.